મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાનું ઉદલપુર ગામ આ વર્ષે એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. અહીં માતાજીની નવરાત્રિની ઉજવણીને પૂર્ણ થયાના 100 વર્ષ થયા છે. આ અવસરને યાદગાર બનાવવા માટે ગામમાં શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિકો ઉપરાંત દૂર રહેનારા લોકો પણ ભક્તિભાવપૂર્વક આ ઉત્સવમાં જોડાયા. સમગ્ર ગામે આ તહેવારને એકતા, ભક્તિ અને પરંપરાના અનોખા ઉત્સવ તરીકે મનાવ્યો છે. ધર્મેન્દ્ર કુમાર ચંદ્રકાંતભાઈ, હું આ જ ગામનો વતની છું અને છેલ્લા 53 વર્ષથી માતાજીની પૂજા કરીએ છીએ. આજથી સંવત 1981માં આ માંડવીની શરૂઆત મંડળના 40 સભ્યો અને ગામ લોકોના સહયોગથી આ માંડવીની શરૂઆત કરેલી. શરૂઆતમાં માતાજીની ખુરશીમાં એમનો ફોટો મૂકી માતાજીનો અને કાલાવાલા માતાજીને કરતા હતા. ત્યાર પછી જેમ ઉત્તરોત્તર પ્રગતિ થઈ એમ અત્યારે અનેક પ્રકારના વૈજ્ઞાનિક સંશોધનો સાથે આજે ભવ્યથી ભવ્ય માતાજીની આ ઉજવણી કરવામાં આવે છે. સંવત 1981થી શરૂ થયેલી આજે સંવત 2081માં માતાજીને આ માંડવીને 100 વર્ષ પૂરા થયા છે. આજે માતાજીને 100 વર્ષની આયોજનમાં દર આઠમના દિવસે માતાજીનો યજ્ઞ થાય છે. ત્યાર પછી અહીંયા દરરોજ માતાજીના તોબાના ગરબાનું આયોજન થાય છે અને નાના ભૂલકાઓ અને માતાઓ બહેનો સૌ સાથે મળીને આખા ગામના દરેક વર્ણના દરેક લોકો સાથે મળીને આજે પણ માતાજીની સરસ મજાની આરતી કરી અને માતાજીના ગરબાનું આયોજન કરીએ છીએ. પહેલાંના ગરબામાં જ્યારે કોઈ સંશોધન હતું નહીં ત્યારે તબલા હતા, મંજીરા હતા અને ભૂંગોળ સાથે માતાજીની આ સરસ મજાની ગરબાનું આયોજન કરતા. અને અત્યારે આજે જે વિવિધ સાધનોનું સંશોધન થયું એ દરેક સાધનોનો ઉપયોગ કરી માતાજીના આજે પણ અમે ગરબા રમીએ છીએ. આજે માતાજીને આ માંડવીને 100 વર્ષ પૂરા થયા એટલા માટે ગામ લોકો અને મંડળના સભ્યો સાથે મળીને એક ભવ્ય મહાયજ્ઞનું આયોજન કર્યું છે. એમાં દરેકના લોકો અને સૌ સાથે મળી આ યજ્ઞનું આયોજન જે કર્યું છે એ સરસ મજાનું યજ્ઞ પૂર્ણ કરીશું. જે યજ્ઞ કારતક સુદ 7મના દિવસે એટલે કે 29/10/2025ના દિવસે આ યજ્ઞનું આયોજન કર્યું છે. યજ્ઞ માતાજીનો થશે. ઉદલપુર ગામના આ નવરાત્રિના શતાબ્દી મહોત્સવની ખાસિયત એ રહી છે કે ખેલૈયાઓ ગામડાની દેશી સ્ટાઇલમાં ગરબા રમ્યા. કોઈ આધુનિક ડીજે કે ઝગમગતા અવાજોના સાધનોનો ઉપયોગ નહીં, પરંતુ તબલા, મંજીરા અને ભૂંગોળ જેવા પરંપરાગત વાદ્યો સાથે ભક્તિભાવના ગરબા યોજાયા. નાના બાળકો હોય કે પછી વડીલો, સૌ કોઈ એક સાથે ગરબાની લાઈનમાં જોડાયા અને માતાજીના ગીતોમાં ઝૂમી ઉઠ્યા. ખાસ કરીને આઠમના દિવસે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામના લોકો બહારના ભક્તો સાથે ઉત્સાહભેર ભાગ લેશે.